આટલેથી આ આરસીસીબી ને એવું બધું લાગેલું છે ઓલરેડી એમાં જાય છે. આમાં એવી સુવિધા આપેલી છે અત્યારે આના વોલ્ટેજ ચાલે છે 270. 260 ની ઉપર જશે સિસ્ટમ વોલ્ટેજ તો આ સિસ્ટમ ટ્રીપ થઈ જશે. એ સેફ્ટી પ્રિકોશન એવા આપેલા છે કે 260 ની ઉપર આ સિસ્ટમ ચાલશે. આટલેથી આ કેબલ જાય છે. આ સિમ્પલ એક્સટેન્શન બોર્ડ જ છે. આ કેમ ઓપનનો વાયર છે એટલે વારે ઘડી આપણે નાખો ને કાઢવો નહીં પડે, ખરાબ નહીં થાય એટલે આપણે અત્યારે આ સુવિધા આપીએ. એમાંથી કેબલ જાય છે એમસીબી થ્રુ. પેલો જે બોક્સ છે આપણું આ પાછળનું જે મેઇન બોક્સ છે એમાંથી એક છેડો આવ્યો છે HV1 લખેલું છે, જોયું? HV1 અને અર્થિંગ. આ HV1 ને અર્થિંગ સિમ્પલી આવું જ છે. આ તમે નહીં વાપરવાના હો ત્યારે આને રોલ કરીને અંદર મૂકી દેવાનું. જ્યારે બી વાપરવાના હોય ત્યારે આ કેબલ જાય છે. જેલી તમને ફોલ્ટી મળી એમાં તમારે આ મેઇન ક્લેમ મારવાનો. અર્થિંગનો ક્લેમ એની સાથે જ છે. જે કેબલ આપણો ફોલ્ટી થયો છે એની અર્થિંગની પટ્ટી છે એની સાથે આપણે કરવાનું, બરાબર? આ છે રેફરન્સ અર્થિંગનો સૌથી છેલ્લો નાકો જે છે એ આપણે અર્થિંગ પીચમાં અલગથી અર્થિંગ કરેલો છે. એમાં અલગ અલગ વચ્ચે વચ્ચે ક્લેમ્પ આપેલા છે આવા. એ ક્લેમ્પ આટલે જે આપણે કેબલનું અર્થિંગ કર્યું ને એની સાથે જ આ ક્લબ કરીને ભેગું કરેલું છે અર્થિંગ. હવે જે આપણે નાકા પર જે છેલ્લું અર્થિંગ આપ્યું એ આપણી વખતે ધ્યાન એ રાખવાનું કે ટ્રાન્સફોર્મરનું બોડી કે ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલ સાથે અર્થિંગ અપાઈ જાય. એનું રીઝન એ છે કે આપણે આમાં આપશું 10, 12, કોઈ વાર 15 kV બી આપવા પડે ડીસી વોલ્ટેજ. હવે ટ્રાન્સફોર્મરને ન્યુટ્રલ સાથે અર્થિંગ આપ્યું તો એ આટલેથી જેટલા બી આપણે ડીસી સ્ટ્રોક આપીશું એ ટ્રાન્સફોર્મર ન્યુટ્રલથી બાયપાસ થઈને ગ્રાહક બાજુ જશે. આ ગ્રાહકે ELCB RCCB એવું કશું નહીં લગાવેલું હોય તો આ ડીસી 15 વોટ 20 kV જેવું આપશું તો એના લીધે એના ઇક્વિપમેન્ટ ફૂંકાઈ જશે. અમારા માણસો કોઈ આવે કે તમારે કોઈ વાર હેલ્પ કરવાની થાય તો એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રાન્સફોર્મરના કોઈ બી અર્થિંગ સાથે આપણે અર્થિંગ કરવાનું. કેબલની સેપરેટ પટ્ટીનું અર્થિંગ ઉતારેલું હોય કે આવી રીતના અર્થિંગ પીટનું અર્થિંગ હોય તો ઠીક છે. તો આપણી પાસે બીજું એક પ્રોવિઝન આપેલું છે, આ લોકોએ સેપરેટ અર્થિંગ રોડ આપેલો છે એ અર્થિંગ કરી દેવાનું. આ અર્થિંગ રોડ નાખતી વખતે એ ધ્યાન રાખવાનું કે આપણે તો ટ્રાન્સફોર્મર પાસે કે કેબલ રાઈઝ હોય ત્યાં જ કેબલ ઉતારેલો હોય, આ કેબલની લૂપ હોય એમાં નહીં થાય જાય. નહીં તો હેલ્ધી જે કેબલ ચાલતો હશે એ બી પંચર થઈ જશે, બરાબર? એ 12V ની બોડી અર્થ. એ બોડી અર્થને જે પેલો સળિયો મેં બતાવ્યો ને સેમ સળિયો બીજો એક નાનો આપેલો છે. કમ્પલસરી એને સેપરેટ જ કરવાનો. એનું બી એક રીઝન છે કે તમે કહેશો સાહેબ આ સેપરેટ અર્થિંગ તો કર્યું તો એને શું કરવા કામ છે, એને બી આપણે પહેલાં સાથે આપી દઈએ તો. હવે એમાં એવું છે કે HV કેબલમાં આપણે જેવા સ્ટ્રોક આપીશું એ ફોલ્ટથી રિટર્ન થઈને પાછો એ અર્થિંગમાંથી રિટર્ન થઈને સિસ્ટમમાં આવશે. હવે એ અર્થિંગ સાથે જો આ અર્થિંગ આપેલું હોય, બરાબર, અને બાય ચાન્સ જો એ આમાં આવ્યું તો બોડીમાં આપણને સ્ટ્રોક લાગશે. કેબલ ફોલ્ટ 1નું અર્થિંગ એટલે કમ્પલસરી અલગ આપવાનું, બરાબર? કેબલ ફોલ્ટ 1ના કનેક્શનમાં 4 જ મેઇન છે. HV કેબલ, એનું અર્થિંગ, કેબલ ફોલ્ટ 1નું અર્થિંગ અને આ જે રેફરન્સનું અર્થિંગ છે એ. સિસ્ટમમાં એવું પ્રોવિઝન આપેલું જ છે ઓલરેડી એ લોકોએ કે તમે 4માંથી એક બી કનેક્શન ખોટું કર્યું કે નહીં કર્યું તો એ તમને સિસ્ટમમાં પહેલી સ્ક્રીન પર બતાવી દેશે કે તમારું આ કનેક્શન બાકી છે. પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ કનેક્શન કેવી રીતના કરવાનું છે તો એ જે બતાવે છે તો એનું સોલ્યુશન તમે લાવી શકશો. ડોર બંધ કરો પછી જ સિસ્ટમ ચાલે એમાં બરાબર. ગ્રીન લાઇટ અને રેડ લાઇટ બે લાઇટ છે. ગ્રીન લાઇટનો મતલબ છે કે HV અત્યારે પૂરેપૂરી ઓફ છે, તમે નજીક જાઓ કોઈ વાંધો. જેવું અંદરથી સપ્લાય ચાલુ કરશું આપણે HVનો ગ્રીનની જગ્યાએ રેડ લાઇટ થઈ જશે. રેડ લાઇટ થાય એટલે આટલે જે બી માણસ ઊભેલો હોય એ એલર્ટ થઈ જાય કે બહારથી કોઈ આવે નહીં, કે આપણે બી જે ઊભેલો એ બી આની નજીક કે પેલાની નજીક જાય નહીં. એટલે વાન ઓપરેટ કરતી વખતે અમે તમારી પાસે કે અમે હોઈએ તો એવો આગ્રહ રાખીએ છીએ કે એક માણસ કમ્પલસરી આટલે હોય. આપણી પાસે કેમેરાની સુવિધા છે, બધું જ છે, અંદર દેખાશે કે કોણ આવ્યું, પણ અમને ખબર પડે કે કોણ આવ્યું ને અમે એને બારી ખોલીને કે દરવાજો ખોલીને બૂમ પાડીએ પહેલાં કદાચ આવી જાય એવું બને. એટલે કેબલ ફોલ્ટ 1 ઓપરેટ કરો ત્યારે એક માણસ કમ્પલસરી આટલે હોવો જોઈએ, બરાબર છે? કારણ કે HVDC સપ્લાય આવશે આમાં કે કોઈક માણસ બહુ ફાસ્ટ આવી જાય છે કે કોઈક બીજું કંઈક ઘટના બને છે કે ભાઈ આપણે HV ઓફ કરવી પડે એવું છે, આપણે પેલાને કહીએ કદાચ કાચ બંધ છે ને નહીં સંભળાયું તો બહારનો માણસ ઇમરજન્સી બટન ઓપરેટ કરશે એટલે સિસ્ટમ તરત જ બંધ થઈ જશે, બરાબર? કનેક્શનમાં બધાને હવે જો આ આપણે કેબલ ફોલ્ટ 1નું અર્થિંગ આટલે તો આપી દીધું પેલી બાજુ, પણ સિસ્ટમમાં જાય છે કે નહીં કેવી ના ખબર પડશે તો આટલે એક પિન આપેલી છે. એ પિન આમાં તમે નાખશો એટલે સિસ્ટમને ખબર પડશે કે આ પાઠ મારો પૂરો થઈ ગયો. આ રેફરન્સ અર્થિંગ બી મેં તમને કીધું એ ક્લેમ જે આપેલા છે એવો સેમ ક્લેમ આટલે કરવાનો, આ ક્લેમ ફિટ કરવાનો
આ પાછળથી સિસ્ટમમાં જશે એટલે એને ખબર પડશે કે ભાઈ અર્થિંગ થઈ ગયું. બરાબર, સેક્શન મળી ગયું. અંદર આવ્યા, આ મેઇન સ્વિચ છે. જનરલી વચ્ચે હોય એટલે ઓફ હોય. અત્યારે આપણે ચાલુ કરેલું હતું એટલે લેફ્ટ કર્યું છે એટલે ચાલુ છે. આ બટન પુશ કરીએ એટલે સ્ક્રીન ચાલુ થશે. યોગેશભાઈ, તો એટલે F ઓમમાં લાલ થઈ ગયું. બરાબર છે, એટલે મતલબ કેબલ સીલ નોટ ગ્રાઉન્ડેડ છે. જે આપણે એચવી કેબલ હતો એની સીલ આપણે ગ્રાઉન્ડ નથી કરી. આપણને ખબર પડી ગઈ. એનું સોલ્યુશન આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એનું કનેક્શન કઈ જગ્યાએ કરવાનું છે. એ કરશું એટલે એ સિસ્ટમમાંથી ચાલુ થશે. ઇન્ટરનલ ઇમરજન્સી બટન એટલે આ છે. આ કોઈ વાર આપણે ઓપરેટ કર્યું હોય અને પછી એને રીસેટ નહીં કર્યું હોય તો આ રેડ બતાવશે. સેમ એક્સટર્નલ ઇમરજન્સી વાળું છે, મેં તમને કીધું ત્યાં એક બટન છે ઇમરજન્સી. એ ઓપરેટ કર્યું અને રીસેટ નહીં કર્યું હોય તો એની એરર આટલે આવશે. આ એફયુ વાળું ફોલ્ટ 1 નું જે અર્થિંગ છે એ આપણે નહીં કર્યું ને પ્રોપર, તો આ એફયુ લખેલું છે ને એ રેડ હશે. આ પેલું તમને કીધું એમ પેલાના કેબલના જે બે અર્થિંગ છે એ નહીં કર્યું તો આ છે એચવી કનેક્ટર. મતલબ જે લાલ કેબલ જ આપણે આટલે કે ત્યાં નહીં કનેક્ટ કર્યો હોય તો એચવી કનેક્ટરમાં એરર આવશે. કમ્યુનિકેશન એરર આ જે યુનિટ છે અને આની વચ્ચે કોઈ ટેકનિકલ રીઝનથી કમ્યુનિકેશન નથી થતું તો એ એરર બતાવશે. પણ એમાં આપણે આ એરર આવશે તો આપણે સિસ્ટમ વાળાને જ બોલાવવો પડશે, કારણ કે આમાં આપણી કોઈ એરર. યોગેશભાઈ નાખી દો. જો કનેક્શન ઓકે થઈ ગયું, રેડ નું બ્લુ થઈ ગયું. હવે સિસ્ટમ ઓકે થઈ ગઈ. હવે આ સિસ્ટમ ચાલુ થઈ ગઈ. હવે આ સિસ્ટમ ચાલુ થઈ ગઈ. આ ઇન્સ્યુલેશન ટેસ્ટ છે. ઇન્સ્યુલેશન ટેસ્ટનો સિમ્પલ મતલબ છે મેગર જ. મેં તમને કીધું એમ પેલું 5 kV નું મેગર છે, આ 20 kV નું મેગર છે. કદાચ આપણે રેન્જ વધારવી પડે તો આ મેગર યુઝ કરવું પડે. સિસ્ટમ બધી સેમ જ છે. લીડ બદલો, ચેક કરો. આમાં આટલા ડિસ્પ્લેમાં બતાવશે કે આટલે શું વોલ્ટેજ આવે છે, શું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવે છે, બધું છે. બરાબર. એના પછી છે ટેસ્ટ. ટેસ્ટમાં આપણે એ બતાવશે કે જે લીડ આપણે ફોલ્ટી કનેક્ટ કરી છે એ કેબલ આપણો કેટલા કેવી પર બ્રેકડાઉન થાય છે. હવે આપણે સિમ્પલી આપીએ તમને મેં કીધું એમ ડીસી સપ્લાય પર ચાલશે આપણી સિસ્ટમ. બરાબર. આ સિમ્પલ રેન્જ છે. રેન્જનો મતલબ છે કે આપણે માની લો 40 મેં સિલેક્ટ કર્યું તો 40 થી ઓછા મારે જેટલા આપવા એટલા અપાશે. આ મેક્સિમમ છે. બરાબર. આ 20 હું સિલેક્ટ કરું તો મારે 21 આપવા હોય તો હું નહીં આપી શકું. 20 ની અંદર મારે જેટલા આપવા એટલું હું આપી શકીશ. આ સિમ્પલ રેન્જ છે. એ મેં 20 સિલેક્ટ કરી. હવે પ્રેસ પાવર બટન ટુ એક્ટિવેટ ધ મોડ. યોગેશભાઈ જો આ એચવી આપણે ચાલુ કરશું. મેં તમને કીધું એમ ગ્રીનનું રેડ લાઇટ થઈ ગઈ. હવે પેલાને ખબર પડી ગઈ કે બહાર એચવી સપ્લાય ચાલુ થઈ ગયો છે. આપણે સ્ટ્રોક આપ્યો નથી પણ એચવી સપ્લાય આમાં એક્ટિવેટ થઈ ગયો છે. હવે આપણે રેન્જ સિલેક્ટ કરી 20 એટલે મેક્સિમમ 20 લગી એટલે ચાલ્યું ગયું. બરાબર. એની અંદર આપણે ગમે એટલા આપશું, 20 ની અંદર એટલા અપાશે. આપણે 5 kV નું મેગર ટ્રાય કર્યું છે એટલે આપણે 6 kV આપીએ. બ્રેકડાઉન આવી ગયું. 0 વોલ્ટ લીધા. મેગરમાં બી કેટલી વેલ્યુ આવી વોલ્ટની? ખાલી 5 કે 6 વોલ્ટ આવેલા ને, આમાં બી 0 આવ્યું. ફોલ્ટ કરંટ આવ્યો 10.7 મિલી એમ્પિયર. ઓકે થઈ ગયું. પછી છે પ્રી લોકેશન. તમે લીડ ફાઇનલ કરી દીધી, બધું કરી દીધું. તમારે જાણવું છે કે લોકેશન કયા લોકેશન પર ફોલ્ટ છે. એ તમને આશરે આ પ્રી લોકેશન બતાવશે કે આ રેન્જની આસપાસ તમારો ફોલ્ટ છે. હવે એ જાણવા માટે તમારું સબ ડિવિઝન હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ આ જે કેબલ છે આટલેથી ત્યાં સુધીમાં એનો ટુકડો કેટલા મીટરનો છે. અમે 11 સબ ડિવિઝનમાં જઈએ એટલે અમે પહેલાં જે સ્ટાફ આવેલો એને પૂછીએ કે ભાઈ આ ટુકડો કેટલા મીટરનો છે. બરાબર. કા પછી અમે મેગર મારવા માટે ત્યાંથી ત્યાં ચેક કર્યું હોય કે ભાઈ બીજો છેડો ઓપન છે કે નહીં, તો અમને આઈડિયા આવી ગયો કે રોડોમીટર આપણી પાસે અંદર અવેલેબલ છે એટલે આપણે જોઈ લીધું કેટલાનો ખ્યાલ આવે. હા બરાબર. એમાં બી સિમ્પલી રેન્જ સિલેક્ટ કરવાની આવશે પહેલાં કે મેક્સિમમ તમારે કેટલા આપવા છે. આમાં 32 સુધી છે, એમાં આપણે 16 સુધી લઈએ કારણ કે 11 ની આપણી સિસ્ટમ ચાલે છે. આ મેં તમને પૂછ્યું એક્સ રેન્જ અને વાય રેન્જ. આમાં પેલો ગ્રાફ આપણે કદાચ ભણતા ત્યારે શીખેલા કે ભાઈ એક રેન્જ આ બાજુ આવે ને બીજી રેન્જ વાયમાં આવે. આ એક્સમાં ડિસ્ટન્સ આપેલું છે. મેં તમને કીધું એમ અમે તમને પૂછીએ તમે કહો એ પ્રમાણે અમે આટલે સિલેક્ટ કરવાનું આવે. મિનિમમ ટુકડો મારી પાસે 200 મીટરનો છે. મારે 50 મીટરનો ટુકડો બી ચેક કરવો હોય તો 200 મીટર સિલેક્ટ કરવું પડશે. બરાબર. 400, 500, 1 કિલોમીટર, 2 કિલોમીટર એવો છે. જનરલી આપણે 1-2 કિલોમીટરથી વધારે ટુકડા હોતા નથી. બરાબર. હવે આ લોકોએ આપણને કીધું છે 300-400 મીટરનો છે. આમાં 400 નો ઓપ્શન છે પણ આપણે એક હાયર સાઈડ 500 મીટર લઈએ.
એટલે જેટલા મીટર પર ફોલ્ટ હતે ત્યાં સ્ટોપ થઈ જાય મશીન. એ હું તમને સમજાવું. જો આ એક આપણે સ્ટ્રોક આ ચેક કર્યું, હમ. આ રેફરન્સ ગ્રાફ બન્યો હમ. જે આપણે પેલું ગ્રાઉન્ડ અર્થિંગ કર્યું છે એના બેઝ પર આ એ બતાવે છે કે આપણું જે ટર્મિનેશન પર આપણે સપ્લાય આપ્યો છે હા. એ સપ્લાય થી પેલી બાજુ જે ઓપન છેરો છે હા. ત્યાં સુધીનું ડિસ્ટન્સ કેટલું છે, છે કેટલા મીટર છે આ, 373 મીટર બરાબર. એટલે એનો મતલબ એ થયો કે આ ટુકડો 373 મીટરનો છે. એ લોકોએ આપણને કીધેલું 300 થી 400 છે, એ આપણું Okay. વેરીફાઈ થઈ ગયું, બરાબર. બરાબર. 373 મીટરની અંદર જે બી ફોલ્ટ હશે એ આપણને આમાં મળી જશે, એટલે કેટલા મીટર પછી બધું ખબર પડી જાય આમ. બરાબર. આ ટુકડાની લેન્થ આવી ગઈ આપણી પાસે. હવે આપણે જોવાનું છે રેફરન્સ વર્સિસ ફોલ્ટનો ગ્રાફ. હમ. એ આ રેફરન્સનો ગ્રાફ છે. હમ. ફોલ્ટના ગ્રાફમાં આપણે એક સ્ટ્રોક ડીસીનો આપીશું, એ ફોલ્ટ લોકેશન પર જશે, રિટર્ન આવશે, સિસ્ટમમાં આવશે, એના બેઝ પર એક બીજો એક ગ્રાફ જનરેટ કરશે. બરાબર. આ બે ગ્રાફ કમ્પેર કરીને આપણે જોશું કે ભાઈ કયા ગ્રાફમાં આપણને ખબર પડશે કે કેટલા મીટર પર ફોલ્ટ છે. હમ. આ રેન્જ આપણે 16 સિલેક્ટ કરેલી એટલે મેક્સિમમ 16 આવ્યું. હમ. ચાલો આપણે એમાં 7.5 આપીએ. આ નમસ્તે જેવું દેખાય છે હમ. નિશાની, હમ. એ સ્ટ્રોકની નિશાની છે, બરાબર. નીચે લખ્યું છે સિંગલ શોટ, મતલબ એ ડીસીનો એક સ્ટ્રોક આપશે, હમ. એ ત્યાંથી આટલેથી સિસ્ટમમાંથી જશે, ફોલ્ટ લોકેશન પર જઈને પાછું રિટર્ન આવશે, એના બેઝ પર એક બીજો ગ્રાફ જનરેટ થશે. થઈ ગયો. આમાં ટોટલ 32 ગ્રાફ જનરેટ થાય છે. જો આ 32 આવ્યા. હમ. હવે એના પરથી આપણે જોવાનું કે ભાઈ બેસ્ટ ગ્રાફ કયો આવે છે, એ આપણે સમજીને આપણા એના પરથી જોવાનું. આ જો બધા ગ્રાફ અલગ અલગ હશે. હા. હવે જે પેરેલલમાં જાય છે ને લાઈન, હા. આ જો એની હા. પેરેલલમાં જાય, એનો હા. પેરેલલનો મતલબ છે કે એ એટલો ટુકડો ઓકે છે. ઓકે છે. જે પહેલું જે કટ થાય, હમ. ડીપ આવે કે રાઈઝ આવે, બે ગ્રાફ વચ્ચે, હા. એ લોકેશનની આસપાસ આપણો ફોલ્ટ હશે. બરાબર. એ પહેલા કટ પછી જેટલી વાર કટ થાય એનો આપણે ઇસ્યુ. એમ બી આપણો ટુકડો છે 370 મીટર જેવો, એટલે આપણે આટલે લગી ચેક કરવાનું છે, હા. એનાથી પછીનું તો આપણે કોઈ મતલબ. હવે આ ટુકડો આટલે કટ થાય છે એવું એક ગ્રાફમાં બતાવે છે, આપણે બીજો ગ્રાફ જોઈએ. આ જો બીજો બી ત્યાં જ બતાવે છે, હમ. બરાબર. હમ. 2-3 ગ્રાફ આપણે જોઈએ, ઓકે લાગ્યું. 200 થી 250 મીટરની વચ્ચે ફોલ્ટ આમાં લખેલું છે 0.2 કિમી, 0.25 કિમી, બરાબર. એટલે 200 થી 250 મીટરની વચ્ચે આપણે એક્ઝેક્ટ લોકેશન જોઈએ તો એરો બતાવ્યું છે કર્સર, એ ક્લિક કરો એટલે આ જે ઊભી લાઈન છે 0 મીટર લખેલું એ આગળ જશે. થઈ છે. હમ. બ- 204 મીટર 204. 204 આ એક્ઝેક્ટ લોકેશન આમાં નહીં આવશે, આમાં તમને એપ્રોક્સલી બતાવશે કે 204 મીટરની આસપાસ તમારો ફોલ્ટ થશે. બરાબર. એટલે તમારો જે 370 મીટરનો ટુકડો હતો, માની લો કે 15-20 મીટર તમારે આગળ પાછળ થવાનું થયું તો 50 મીટર ટોટલ થયું, તો તમારે 370 માંથી 50 મીટર તમારું શોર્ટ આઉટ થઈ ગયું કે 50 મીટર જ મારે ચેક કરવાનું છે. હા. આખો કેબલનો ટુકડો મારે ચેક કરવાનો, બરાબર. હવે તમે કહેશો કે સાહેબ મારે તો આખા 50 મીટર થોડી ખોદાવવાનું, મારે તો એક લોકેશન હા. જોઈએ. હા. એના માટે આપણું છે પિન પોઇન્ટિંગ. જે આપણે હેડફોન લઈને આગળ જઈએ ને, બરાબર. એ પિન પોઇન્ટિંગ છે. એનાથી તમને એક્ઝેક્ટ લોકેશન આવશે કે ભાઈ આ લોકેશન પર ફોલ છે, તમે ખોદાવો તો એટલે તમને મળશે. બરાબર. એમાં બી સેમ રેન્જ સિલેક્ટ કરવાની છે. આપણી 11 ની સિસ્ટમ છે એટલે 16 આપીએ. જનરલી આમાં અમે 8-9 થી ચાલુ કરીએ છીએ, કારણ કે આપણી 11 ની સિસ્ટમ ચાલે છે. જો કેબલ એકદમ નવો હોય અને હેલ્ધી હોય, એક બી જોઈન્ટ નહીં હોય, તો આપણે 20-25 કેવી આપીએ તો એને કોઈ ઇસ્યુ આવતો નથી. પણ આપણા કેબલમાં જોઈન્ટ હોય, આપણે 15-17 કેવી વારે ઘડી આપ્યા કરીએ, 5-5 સેકન્ડ 7-6 હા, સેકન્ડ, તો એના જોઈન્ટ ખરાબ થાય. ખરાબ એ થાય. પોસિબિલિટી છે કે અત્યારે એને પછી એ ખરાબ થાય. તો હેલ્ધી એક ફોલ્ટ શોધવામાં જે હેલ્ધી કેબલ છે એ બી ખરાબ થાય એવું એટલે બે થોડુંક જ છે. પછી મારા માણસો કહે કે સાહેબ આટલે મળી ગયું છે, હમ. શ્યોર જેવું છે, થોડું વધારે આપો, તો આપણે થોડી એની રેન્જ વધારીને ઇન્ટેન્સિટી ચેક કરી લઈએ છીએ કે ભાઈ વધી કે નહીં, તો એટલે આપણું લોકેશન કન્ફર્મ થઈ જાય. અમારે જરૂર પડી છે 15-20 ની બી, પણ એ 700-800 મીટરનો ટુકડો હોય અને કેબલ બહુ ડીપમાં ચાલ્યો કે એની પર રસ્તાના ઘણા લેયર આવી ગયા કે આરસીસી આવી ગયું હોય, તો અવાજ એકદમ ક્લિયર નહીં આવે, તો રેન્જ એ વધારે યુઝ કરવાની જરૂર પડે. બાકી જનરલી રૂરલમાં તો તમે જાઓ ને તો એમને એમાં તમને પેલા હેડફોન વગર બી તમને કદાચ બહુ શાંત હોય ને તો તમને એમ જ સંભળાય, જમીનમાં બી સંભળાય. 3 થી 10 સેકન્ડ સુધીનું છે. સર્જ જેટનો મતલબ એ છે કે જે તમે ટક ટક અવાજ આવે છે ને, તમે કહો સાહેબ ફટાકડા ફૂટ્યા, એ છે. આ 3 સેકન્ડ લેશો તો એ 3 સેકન્ડમાં ટક ટક એવું થશે.
એ સ્ટ્રોક જાય, આ જે જનરેટર છે ડીસીનું એના કોન્ટેક્ટર જોઈન્ટ થાય ખુલી જાય, જોઈન્ટ થાય ખુલી જાય. 3 સેકન્ડ આપણે એટલે નથી લેતા કે 3 સેકન્ડમાં જોઈન્ટ થાય ખુલી જાય, તો એના કોન્ટેક્ટર પર બી ઇફેક્ટ પડે. તમે ત્યાં જાઓ તો 3 સેકન્ડમાં તમને એક અવાજ આવે, પછી 3 સેકન્ડમાં તરત જ પાછો અવાજ આવી જશે. એટલે તમે એનાલાઇઝ નહીં કરી શકો તરત જ કે ભાઈ સાહેબ આ પેલો અવાજ હતો શેનો અને કદાચ ફોલ્ટનો જતો તો એની ઇન્ટેન્સિટી કેટલી હતી, કારણ કે તમે સમજો એ પહેલા તો પાછો અવાજ આવી જશે. એટલે 5-7 સેકન્ડ આપણે એટલે લઈએ છીએ કે તમે 7 સેકન્ડ હોય તો તમે એકવાર સાંભળો, તમારા મગજમાં વિચારો કે ભાઈ આ અવાજ શેનો હતો ને કેટલો ધીમો હતો, ફાસ્ટ હતો, પછી એટલે થોડી વાર એને પાછો અવાજ આવે. એટલે તમે બે અવાજને કમ્પેર કરી શકો કે ભાઈ આ અવાજ કેવો હતો અને પેલો અવાજ કેવો છે. બરાબર. એ પેલી જે તમે લઈને જશો ને સિસ્ટમ, એમાં આમાં મિલી સેકન્ડ તો આવે જ છે. કદાચ તમારો ફોલ્ટ આટલે છે અને તમે એ રેન્જમાં આવી ગયા અને દૂર છો થોડા, તો એ મિલી સેકન્ડ વધારે આવશે. એમાં જે પેલું મેગ્નેટિક ફિલ્ડ વાળું છે એમાંથી જે અવાજ આવે છે એ તમારું કેપ્ચર કરીને એ આવશે, તો એ ત્યાંથી જાય ને પાછો આવે એ કેટલી સેકન્ડ લાગે છે મિલી સેકન્ડ એ તમને બતાવશે. તમે આટલે ફોલ્ટની ઉપર એક્ઝેક્ટ પહોંચી ગયા જમીન પર અને ફોલ્ટ એકદમ નીચે છે તો એની મિલી સેકન્ડ એકદમ ઓછી આવશે. એ મિલી સેકન્ડ પરથી બી તમને ખબર પડશે અને અવાજ પરથી બી તમે જેટલી ઇન્ટેન્સિટી ફાસ્ટ હશે એના પરથી તમને ખબર પડશે કે ભાઈ આ ફોલ્ટની એકદમ નજીક પહોંચી ગયા છે કે નહીં. અત્યારે મોટા વર્ષમાં એવું થયું કે કેબલ અમે અત્યારે શોધી આવ્યા, આમાં બતાવ્યો બી ટુકડો ઓકે બરાબર, પણ કેબલ જોઈન્ટ હતો નીચે ત્યાં અવાજ આવતો હતો. એટલે ઘણી વાર એવું થાય કે તમારો એલઈડી મારી છે